શહેરમાં વર્ષના પ્રથમ વરસાદે સુરત મહાનગરપાલિકાના ચોમાસા પૂર્વેના તમામ દાવાઓને પાણીમાં પાથરી દીધા છે। થોડા કલાકોના મુશળધાર વરસાદમાં જ આખું શહેર જાણે તળાવમાં પરિવર્તિત થઈ ગયું અને તંત્રની પ્રી મોન્સૂન એક્શન પ્લાનની પોલ ખુલ્લી પડી ગઈ હતી। શહેરમાં પ્રથમ વરસાદે નાનપુરા, રાણી તળાવ, ઉધના, કતારગામ અને અમરોલી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણભર પાણી ભરાઈ જતા સ્થાનિકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું। શાળા, ઓફિસોના માર્ગ ઠપ થઈ ગયા। મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા સેંકડો દ્વિચક્રી અને કારો બંધ પડી ગઈ। રિંગ રોડ, અઠવા લાઇન્સ અને વરાછા રોડ પર લાંબો ટ્રાફિક જામ થયો, જેના કારણે કટોકટીના વાહનોને પણ અવરજવરમાં તકલીફ પડી। 10 કરોડથી વધુનો આયોજિત બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાએ તાજેતરમાં જ ડ્રેનેજ સિસ્ટમ અને પમ્પિંગ સ્ટેશનોની અપગ્રેડેશનની જાહેરાત કરી હતી, પરંતુ પહેલા જ વરસાદે આ દાવાઓને સંપૂર્ણપણે હોલો સાબિત કરી દીધા છે। ઘણા વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનો ઓવરફ્લો થતાં ગટરનું પાણી પણ રસ્તાઓ પર ફેલાયું હતું। લોકોએ સોશિયલ મીડિયા પર તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા ફોટા અને વિડીયો શેર કર્યા છે। દર વર્ષે આ જ દ્રશ્ય પણ કોઈ સુધારો નહીં જેવી પ્રતિક્રિયાઓ વાયરલ થઈ રહી છે। આ ઘટનાએ એક વખત ફરી સાબિત કર્યું છે કે વિકાસના આંકડા કરતાં જમીની વાસ્તવિકતા અને કામગીરી વધુ મહત્વની છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર કટોકટીનો સામનો કેટલી વ્યવસ્થિત રીતે કરે છે।